એક વાત બિલકુલ સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે. ભારતની ટેક્સ સિસ્ટમ હવે એ નથી રહી જે પહેલાં હતી. હવે આ માત્ર રિટર્ન ફાઇલ કરવાની સિસ્ટમ નથી, પણ ડેટાના આધારે વેરિફિકેશન એટલે કે ચકાસણી કરવાની સિસ્ટમ બની ગઈ છે. જીએસટી અને ઇન્કમ ટેક્સ વિભાગો વચ્ચે એક એટલો મજબૂત ડેટા બ્રિજ બની ગયો છે કે હવે કશું છુપાવવું લગભગ અશક્ય છે. તો ચાલો આજે આપણે આ નવા જોડાણને સમજીએ અને જોઈએ કે તે વ્યવસાયો માટે કેવી રીતે કામ કરે છે અને કેમ નોટિસનું કારણ બને છે. ચાલો આમાં થોડું ઊંડા ઉતરીએ. હવે એવું સમજી લો કે દરેક કરદાતા માટે, દરેક પેન કાર્ડ માટે એક સંયુક્ત નાણાકીય પ્રોફાઇલ બની રહી છે. એમાં તમારા જીએસટી રિટર્ન, ઇન્કમ ટેક્સ ફાઇલિંગ, બેંકના વ્યવહારો બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. આનો સીધો મતલબ એ છે કે હવે વિભાગો પાસે દરેક વ્યવસાયની એક સંપૂર્ણ 360 ડિગ્રી નાણાકીય તસવીર છે. આ એક વાક્યમાં જ આખા બદલાવનો સાર છુપાયેલો છે. પહેલાં આપણે રિટર્ન ફાઇલ કરતા હતા અને વાત પૂરી થઈ જતી હતી. પણ હવે એવું નથી. હવે સિસ્ટમ પોતે જ સતત ડેટાની ચકાસણી કરતી રહે છે. આ એક બહુ મોટું અને મૂળભૂત પરિવર્તન છે. નિષ્ક્રિય ફાઇલિંગથી સક્રિય ડેટા આધારિત વેરિફિકેશન તરફ. જૂની સિસ્ટમ એ તો એકદમ લોટરી જેવી હતી, ખરું ને? કોનો નંબર સ્ક્રુટિનીમાં લાગે એ રેન્ડમ હતું. પણ હવે કોઈ ચાન્સ નથી. બધું જ 100% ડેટા પર આધારિત છે. જ્યાં પહેલાં લિમિટેડ ટ્રેકિંગ હતું, ત્યાં હવે સરકાર પાસે 360 ડિગ્રી નાણાકીય દૃશ્યતા છે. હવે કોઈ અધિકારી નહીં, પણ સિસ્ટમનો અલ્ગોરિધમ પોતે જ કેસને ફ્લેગ કરે છે. તો આ રહ્યા 5 સૌથી સામાન્ય રેડ ફ્લેગ્સ. પહેલું અને સૌથી કોમન, જીએસટી રિટર્નના ટર્નઓવર અને ઇન્કમ ટેક્સ રિટર્નની આવક વચ્ચેનો તફાવત. બીજું, જીએસટીમાં ખૂબ ઊંચી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોય, પણ ઇન્કમ ટેક્સમાં એટલા ઓછા ખર્ચા બતાવ્યા હોય. ત્રીજું, તમારા એઆઈએસ અને જીએસટી ડેટામાં મેળ ન ખાવો. ચોથું, નિકાસના જે આંકડા બતાવ્યા હોય અને વિદેશથી જે પૈસા આવ્યા હોય એમાં તફાવત હોવો. અને પાંચમું, કલમ 44 એડી હેઠળ નફાની ગણતરીમાં કોઈ ભૂલ કરવી. ચાલો આને એકદમ સાદા ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈએ પોતાના જીએસટી રિટર્નમાં બતાવ્યું કે એમનું ટર્નઓવર 1 કરોડ રૂપિયા છે. સરસ. પણ જ્યારે ઇન્કમ ટેક્સ ભરવાનો વારો આવ્યો ત્યારે આવક ખાલી 70 લાખ જ બતાવી. હવે શું થશે? સિસ્ટમ તરત જ આ 30 લાખનો ગેપ પકડી લેશે અને નોટિસ એ તો 100% પાક્કી જ સમજો. હવે આંકડા છુપાવવાની નહીં, પણ તેને મેચ કરવાની રમત છે. હવે એક મોટો સવાલ જે મોટાભાગના વેપારીઓને સતાવે છે, ખાસ કરીને જેમનું ટર્નઓવર વધારે છે. શું આ ઓડિટ ટ્રેપ જેવી કોઈ વસ્તુ ખરેખર છે? શું ઓડિટની જરૂરિયાતો એક પ્રકારની જાળ બની શકે છે? જવાબ છે હા, બિલકુલ છે. જો તમારું જીએસટી ટર્નઓવર 3 કરોડ રૂપિયાથી વધી જાય તો પછી તમે કલમ 44 એડી હેઠળ ખાલી 6% નફો બતાવીને ઓડિટમાંથી બચી નથી શકતા. તમારા માટે ટેક્સ ઓડિટ કરાવવું ફરજિયાત છે અને સિસ્ટમ હવે આને આપમેળે પકડી લે છે. એટલે જૂની છટકબારી હવે રહી નથી. ઓકે, તો માની લો કે કોઈ ભૂલ થઈ ગઈ અને સિસ્ટમે રેડ ફ્લેગ બતાવી દીધો, નોટિસ પણ આવી ગઈ. તો હવે આગળ શું? ચાલો નોટિસ મળ્યા પછીના સંભવિત પરિણામો શું હોઈ શકે અને એ કેટલા ગંભીર હોઈ શકે એને સમજીએ. જુઓ, બધી નોટિસ એકસરખી નથી હોતી. કલમ 143(2) હેઠળ નોટિસ આવે તો સમજો કે તમારા આખા કેસની ઊંડાણપૂર્વક તપાસ થશે. જો આવક છુપાવી હોવાની શંકા હોય તો કલમ 148 હેઠળ નોટિસ આવે છે, જે ખૂબ જ ગંભીર ગણાય છે. અને ક્યારેક કલમ 143(6) હેઠળ વિભાગ ફક્ત કોઈ ચોક્કસ માહિતી માંગી શકે છે. કાયદાનું પાલન ન કરવાના પરિણામો ખરેખર ગંભીર હોઈ શકે છે. શરૂઆત થાય છે ભારે દંડ અને વ્યાજથી. પણ વાત અહીં અટકતી નથી. મામલો આગળ વધે તો ઔપચારિક કાનૂની કાર્યવાહી થઈ શકે છે. અને જો નકલી બિલિંગ જેવા ગંભીર કેસો હોય તો ધરપકડ સુદ્ધા થઈ શકે છે. હવે અજ્ઞાનતા કોઈ બહાનું નથી, એ તો પુરાવો બની જાય છે. આ નવા ડેટા આધારિત વાતાવરણમાં એક નવી માનસિકતા અપનાવવી ખૂબ જરૂરી છે. પહેલાંનો જમાનો ગયો જ્યારે આપણે સપ્લાયર પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેતા હતા. હવે નવો મંત્ર છે, વિશ્વાસ કરો પણ ચકાસો. માત્ર સપ્લાયર પર આધાર રાખવો પૂરતો નથી, તેમના પાલનને નિયમિતપણે ચકાસવું અનિવાર્ય છે. તો કરવું શું? બસ આ 4 બાબતોને એક આદત બનાવી રહેવાની છે. પહેલું, દર મહિને તમારા જીએસટી રિટર્નને તમારી ખાતાવહી સાથે મેચ કરો. વર્ષના અંતની રાહ જોવાની ભૂલ બિલકુલ ન કરતા. બીજું, તમારા સપ્લાયર્સ નિયમિત રિટર્ન ભરે છે કે નહીં તે તપાસતા રહો. ત્રીજું, દરેક વ્યવહાર માટે પાક્કા દસ્તાવેજો જાળવો. અને ચોથું, જો કોઈ મુદ્દો જટિલ લાગે તો જાતે નિષ્ણાત બનવાને બદલે પ્રોફેશનલ સલાહ લેવામાં સંકોચ ન કરો. અને આ જ સાર છે. Tik Patel, tax consultant.
specializing in income tax, GST, and accounting.